સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં? જો કે આપણો વિડીયો જોતા હોય તો બધા મજામાં જ હો. મિત્રો ગુડ મોર્નિંગ થયું છે મસ્તીનો, અને સવારના અટાણે વાગ્યા છે 8:15 થઈ છે. અમારા ભાઈનું ગુડ મોર્નિંગ આજે આપણા હામા ખેતરમાં થયું છે. આપણી મરચી ચીલ્લી. તો મિત્રો આજ છે ને આપણી મરચીમાં વાળવાનું છે પાણી, અને પ્લસમાં આમાં અમુક આપણી જેદું સોંપી તેદું મિત્રો ઓલી બાજુ તો છે ને સામેની સાઈડ જો વાં તમે જોવો હવે ત્યાંથી અમે બપોરેથી સોંપવાનું ચાલુ કર્યું. એમ માનો ને કે બપોરના 2 વાગ્યાથી, બરાબર? તો 2 વાગ્યાથી સોંપવાનું ચાલુ કર્યું એટલે ત્યારે હોય છે ને મિત્રો ફૂલ તડકો. એ તડકાની હિસાબે છે ને જરાક જગ્યા અંદરથી બહુ ગરમ હોય એથી, એટલે તાર જે એકાદો 2 ક્યારા સોંપ્યા હતા ને એમાં છોડવા બહુ ગાયબ થયા છે. એટલે આપણે મિત્રો આજે એ છોડવા પણ થોડાક સોંપી દેવા છે, અને ભેગું આપણે પાણી પણ ચાલુ કર્યું હે. એટલે મેં કીધું પાણી પણ વરાઈ જાય ને આ છોડવા સોંપવાનું જે છે એ પણ થઈ જાય. તો મિત્રો પહેલાં એકણી વિજયભાઈ આવે છે, એ છોડવા લઈને આવે છે, એ ઓલી બાજુ છોડવા સોંપી દે છે. આ બાજુ બહુ વાંધો નતો આવ્યો, આ બાજુ ક્યાંય કંઈ છોડવો ગયો નથી, ગયા ખાલી ઓલી બાજુ જ, કારણ કે ભર બપોર એ જ સોંપાણી હતા. આ તો પછી એને હાંજ ઢોકળી સોંપાણી હતી, એટલે આમાં ટૂંકમાં વાંધો નતો આવ્યો. વાંધો ઓલી બાજુ જ આવ્યો, આંબલી દેખાય ને ઓલી બાજુ ને, એ પણ છેલ્લા 2 ક્યારામાં જ વધારે છે, બાકી આ બાજુ તો ઓછો બધું આ સોંપવાનું. એટલે વિજયભાઈ હમણાં રોપની કોરી ઉપાડવા ગયા છે, હમણાં આવે છે એટલે એ સોંપી દે છે, ને આપણે પાણી ચાલુ કર્યું છે આ બાજુથી. અને સામેના ધોરિયામાંથી જો અજયભાઈ અહીંયાથી મોટર ચાલુ કરીને આવે છે જો, અને હમણાં સામેની સાઈડથી આપણે અજયભાઈ ચાલુ કરી દે છે મોટર, ને અહીંથી આપણે ચાલુ કરી દીધી. એટલે હમણાં અહીં માનો ને કે કલાક 1.5 કલાક કે વધે ને 2 કલાકમાં તો આખું પાણી વાળવાનું કામકાજ કમ્પ્લીટ થઈ જાય. તો હાલો ગાઈસ, કન્ટિન્યુ રહેજો આગળ વિડીયોમાં. અમારી મરચીમાં મિત્રો કોક મરચાં આવે ગયા જો તમને બતાવવા જો. આ પછી બીજા પણ હજી આમાં ઘણા છે જો, આ બીજો થોડો આવા ઘણા બધા મરચાં છે જેના આ મરચાં આપણે ઉતારીને ફેંકી દેવાના છે, કારણ કે આને ઉતાર્યું નહીં અને મોટા થવા દીધું તો આપણી મરચીની ખોટી સુહેલી છે, એટલા માટે આને ઉતારવાના નથી. આપણે થોડા મંડીની બાણે ફેંકી દેવાના છે મિત્રો. આ બાજુ તો પાછું એક જબરું મરચું છે, જોઈ લ્યો કેમ. બાકી મરતા તો છે જોરદાર, આપણે ઉતારીને ફેંકવાના જ રહે, કારણ કે જો આમાં રાવા દેવું તો પછી ખોટી મરચીને નુકસાન કરે. જોઈ લ્યો આ બાજુ અજયભાઈનો ધોરિયો તો તમે જુઓ. ઓ ભાઈ સાહેબ જો, ખાલી ધોરિયાનું કદ જો, મારા પગ છે ને એવડો ધોરિયો હોય ને, એમાં અહીંયા તો હાવ કટીએ જ પાણી હાલે છે. એ અજયભાઈ તમે આમાં પાણી કઈ રીતના વારો, હું તો એ વિચાર કરું હું ભાઈ. તમે ખરેખર બહુ મોટા ખેલાડી કહેવાય. થેન્ક યુ હું એમાં, એ તો અમે વારીએ એમ તમે વારો, એમાં શું થેન્ક યુ. સાને મને પાણી વારવામાં ધ્યાન દો ને, મોટી ના થતા પાવડો પસાડ્યા રાખો, ભણ્યા તો નહીં. આ 2 સાઈડથી મિત્રો પાણી વારવાની એક મજા, તમારે એને કલાક 1માં કે 1.5 કલાકમાં તો આખું પીએ જાય ને ઉપાધિ વગરનું. ને ભેગા આપણી પાણી એકલા વારતા હોય તો ઓલું મારે કંટાળો આવે. આ એકાદો મુરતિયું ભેગું હોય તો મજા આવે હા. એટલે આમાં એવું બધું છે, એટલી 2 બાજુથી પાણી વારવાનું આપણે રાખ્યું છે, એક આ બાજુથી ને એક આ બાજુથી. જો ક્યારેય પણ ગયો ઘા આવે, આ અહીંથી વારી નાખ્યું, હું અહીંથી વારી નાખી દઉં, હમણાં ક્યારો સલોસલ થઈ જાય. ને ખેતર આપણું હે આ ફૂલ હપે, એટલે મરસી તો થાય 1 નંબર. ભૂકા કાઢી નાખવાના છે, એટલી ઉતરવાની છે કે વાત પૂછો. હું ઉતારે ને થાકી જાય પણ મરસા નહીં ડૂકે. ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો, ઓલા 2 સોંપવા આવ્યા છે મરચી. કોક દી છોડવા ગયા છે ને એ સોંપે છે, આપણે પાણીમાં અડધે પી ગયા છે, અડધું રહ્યું છે હવે પાણી વારવાનું. તો ગાઈસ આવી રીતના કર્યા છે ખાડા, જોઈ શકો તમે કેમ. બાકી કોદારીએથી અને વિજયભાઈ આમાં સોંપે તો હું જાણે એને છે ને જરાક ઓહો રોપની કોરી દેવા જાઉં હું, ઘટી છે એને એટલા માટે. ને જો આ 2-4 ક્યારામાં છે ને બહુ છોડવા આવ્યા હતા જો, આમાં જો ખાડા જ છે. હા સો વિજયભાઈ કે અમે સોંપી દઈએ પાણી, પણ એવા આપણે છે ને 3 ને 6 ને 8 ક્યારા રહ્યા છે. હાલ્યો ભાઈ બંધ સોંપા રાખો તમે તમારે હવે, બરોબર છે. અમે પાણી વાયરા રાખી. અત્યારના પૂરમાં મિત્રો ગરમી એટલી છે ને કે વાત પૂછો યાર, સિરિયસલી યાર. હું આખો ભીંજાઈ ગયો તો તમને કેમેરામાં દેખાય ને, બાકી બહુ ગરમી છે યાર સિરિયસલી. બાકી બધાને એ જ કહેવું કે ગરમી છે હમણાં, બપોરે બહુ કામ ન કરતા, ધ્યાન રાખજો, પોરો ખાજો. બાકી મરે રીહો ભાઈ. અમારા અજયભાઈ હમણાં માંદા પડી ગયા હતા ને, તો 2 બાટલા ઊભા થયા છે, એટલા માટે કહું ભાઈ ધ્યાન રાખજો ખાવામાં. હમણાં બહારની 2 વસ્તુ ને એવી આવે છે ને દવાવાળી કે વાત પૂછો યાર, ખાય એટલે સીધા ઉલારી નાખે છે,
એટલા માટે કહું છું કે ખાસ ધ્યાન રાખજો. અને મારો તો વાત કોઈ લેતા જ નહીં, હું તો કામનો જીવો હે, પણ તો કંઈ ફેર જ ન પડે. હું ગમે એટલું કામ કરે તડકાનું કે રાજનું કે કાંઈ ફેર ન પડે એવા હે પહેલેથી એટલી. પણ તમે લોકો ધ્યાન રાખજો ખાસ, નકો માંદા પડી જાય. પછી બાટલા સહન નહીં થાય, હુયું મારીએ ને. ફાઇનલી આજે ઘઉં વેચી નાખ્યા હે ને અમારે તોલ ચાલુ થઈ ગયો હે. કામ દે બાપા કેટલાક મણ થાય હે? 1100 બરોબર. ટેકી લીધા થાવ કી થઈ ગયો જો બીણો બારદાન પડ્યા હા બધું. ગરમી ખોફ હે તો આ પછી ભરવાનું ગાડી આવી છે કે બરોબર. આવા જો નોઈમાં તોડી લે આપણે કમાઈને મરી જાય ને આવા ખર્ચા કર્યા રાખે. જો તોડી નાખ્યો ડોફા તોડ્યું ને ધોવા જા. સોરી ભાઈ, હરવા થઈ ગયા કાણાના પોરમાં. તોડ્યું નહોતું એ એકચ્યુઅલીમાં છે ને ઓલું કામ કે ધોવા માટે લઈ જતા હતા. તમારે ભાઈ કંઈ કામ નથી લાગતું, વાહે વાહે ખોટા ફરો હો. હેવા દો ને ભાઈ, ખોટી શું હતી અણીઓ કાઢો હો કોકની. હા જો આ અણીઓ કાઢે છે. આમ તો ભાઈ મિત્રો અમારે હે ને ભાભી સા આવી ગયા હે. શું કે ભાભી તમે ભાગી આવ્યા? આમ તો જો આ બાજુ મારી હમ ભાગી આવ્યા તમે? ક્યાં ગયા હતા આટલા દિવસ થયા? પપ્પાને ઘરે. ક્યાં ગામડે? ભાભી હે ને હમણાં થોડા ટાઈમ થયા એના પપ્પાના ઘરે ગયા હતા રોકાવા. ભત્રીજો ને બે આજે ફાઇનલી આવી ગયા હે. તો ક્યાં અમારા ભત્રીજાને તો મુકતા આવ્યા કે શું? હૂતો ભત્રીજો મિત્રો અત્યારે હૂતો હે, ઉઠે એટલે તમને મળાવો હમણાં. અમાર મમ્મી ને હમણાં જાક મજા નથી. કાલે જો બાટલો ને ચડાવ્યો તો કાં હાથ બાટલો નતો ચડાવ્યો, હુયો એક જ દીધો તો. હુયો જ મેર્યો તો ખાલી, બાટલો નતો ચડાવ્યો. પેટમાં દુખતું હતું. આજ તો હારું. આજ હારું હે ને? હા આજે તો મમ્મી ને હારું ન હોય તો હવે દવાખાને લઈ જાવ. બરોબર જાવું હે દવાખાને? તો હારું થઈ ગયું ને તમને? હા મમ્મી કે માથી દવા નથી પીવાતા. હવે દવા પીધા વગર તો કેમ હારું થઈ? દવા પીવી પડે. બાટલો નતો ચડાવ્યો, ખાલી ઇન્જેક્શન જ માર્યું હતું. બરોબર હવે હારું થઈ ગયું ને તમે? થોડું બહુ સારું નથી. બરોબર તો તમે તો એમ કહો કે સારું થઈ ગયું. કાલે થઈ જાય. હા તો દવા પીધા રાખો, દવા ચાલુ રાખો એટલે ઓટોમેટિક સારું થઈ જાય તમને. એ ચાડી આવ્યો ભત્રીજો. એ ગોલું મોલું એ પહોંચી હોચી એ હોચી તું આવ્યો મમ્માને ઘેરથી ભાગી આવ્યો હે ચાડિયા? ઢીંગ ટાંગ ટાંગ એ ઢીંગ ટાંગ 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 એ ઝીંકો ચીકા ઝીંકા ચીકા ઝીંકા ચીકા ઝીંકા ચીકા ઝીંકા ચીકા ઝીંકા ચીકા એ એ એ એ એ એ એ એ કેતા કાકો કામ કોલે હા જોતા નયો ફોન નહીં લેવાનો ચાડિયા. તો મિત્રો આપણા ઘઉં કમ્પ્લીટ મસ્ત મજાના આખા તોરાઈ ગયા છે. કાંટાનું કામકાજ આખું પતી ગયું છે. તમે જોઈ શકો આ બાજુ મસ્ત મજાની થપ્પીઓ મારી દીધી છે અને બારદાન ભરી દીધા છે ચાજીના. હવે આ બારદાન 1-2 દિવસમાં ગાડી આવી જશે અને ભરી જશે બરોબર. અને 1060 મણ આપણે ઘઉં થયા છે બરોબર મિત્રો. પૂરેપૂરા 1060 મણ ઘઉં થયા છે. 33 વીઘાનું વાવેતર હતું. તો બહુ સારામાં સારા થયા છે ભાઈ. ને બીજા બધા પાક કરતાં બહુ સારું કામકાજ છે આનું. કારણ કે ઘઉંમાં આપણે કંઈ બીજી ગધા મજૂરી કરવી નથી પડતી, ખાલી પાણી જ વારવાનું હોય. અને બીજા પાકમાં આપણે મિત્રો હા ને દવા મારવી પડે, નેદવું પડે ને આ બીજી ટૂંકમાં કામકાજ વધી જાય. આમાં એ કાંઈ ટેન્શન નહીં. અને સીધા જો આ હવે આપણે વેચી મારવાના, કાંઈ ઉપાધિ નહીં, કટર મેળ દેવાનું. તો ફાઇનલ ઘઉંનું કામકાજ પણ આજે પૂરું છે. આપણે દઈ દીધા અને તોરાવી દીધા. 1060 થયા મિત્રો. સારું હાલો ગાઈસ, તો હવે બપોરનો પણ સમય થઈ ગયો છે અને મસ્ત મજાનું જમી પણ લીધું છે તમારા ભાઈ. ને જો આ બાજુ અમારો જોનિયો નીંદર કરે. જો તા ખરી અમારા ઘરમાં મિત્રો સૌથી હખ્યું માણસ હોય ને તો આ છે. ખાલી ખાવું પીવું અને સુવાનું. પણ રાતે મિત્રો જાગતો હોય, રાતે ઘરની રખવાલી કરતો હોય, અહીં ઢોર ખૂટિયા એવું આજુબાજુમાં ગાયો જાતી હોય ને તો ભણવા માંડે ને ઉઠાડે.
એટલે એમ તો રાતે કામકાજ સારું હોય પણ જો અત્યારે મસ્ત મજાનું હોઈ જાય એક નંબર ખાઈને પાછો હવે સીધો હે ને સાંજે ઉઠીએ. હા તો હમણાં બપોર પછી કોઈ ખરી કરીએ તો ઉઠીએ ને બપોર પછી બાણે નીકળીને રખડીએ ઘૂમરા મારીએ એવું બધું કામકાજ છે ભાઈ અમારા જોનભાઈનું. સો હાલો હવે આપણે હોઈ જાય અને વ્લોગ ઠારી નાખીએ. બાય બાય.